રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાને લઈ હજુ પણ અસમંજસ યથાવત છે। જિલ્લા કલેક્ટર અને રાઇડ્સના સંચાલકો વચ્ચે બેઠક મળી છે। બેઠકમાં એસઓપીનું કડક પાલન કરવા નિર્દેશ પણ આપવામાં આવ્યા। 10 જુલાઈ સુધીમાં મેળાના ફોર્મ સ્વીકારવામાં આવશે। જો ફોર્મ ભરવામાં નહીં આવે તો મુદતમાં વધારો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। ફાઉન્ડેશનને લઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ માગ તંત્રએ ફગાવી છે। જો રાઇડ્સ સંચાલકો ભાગ નહીં લે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો। દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશન થયું તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે। અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે। આ ડેટમાં કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન નહીં રહે। અને જે સપોઝ કોઈ મોટી રાઇટ્સવાળા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે અને પ્લોટ લઈને એસઓપી મુજબ આ લોકો અપ્લાય કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રાઇટ્સને અનુમતિ આપવામાં આવશે। માંગ છે કે અમારે એસઓપીની અંદરથી ફક્ત 2-3 જે મુદ્દા વધારે તકલીફ કરતા છે અને એ મુદ્દા પબ્લિક સેફટીને લાગુ પડતા નથી તો એની અંદરથી અમને રાહત આપવી જોઈએ। જે ટૂંકા ગાળાના અમારા ટેમ્પરરી લોકમેળા છે એની અંદર અમને રાહત આપવી જોઈએ। અમને રાહત એટલે કે જે એસઓપીની અંદર જે મુદ્દામાં અમને જે તકલીફ પડે છે એ સરકારશ્રીએ અમારી જોડે મીટિંગ કરી અને એ મુદ્દાની જગ્યાએ અમને બીજો કોઈ વિકલ્પ આપે તેવી અમારી સરકારને રજૂઆત કરેલી છે। શું તકલીફ છે? જે તકલીફમાં એવું છે કે અત્યારે જે એસઓપી છે એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય જ નથી।